બોક્સ ઓફિસ પર ધુરંધર 2 બનાવી રહી છે જોરદાર રેકોર્ડ। 10 દિવસમાં જ 1200 કરોડની પાર થઈ ગઈ ધુરંધર 2। ધુરંધર 2 ની બોક્સ ઓફિસ સુનામીએ બોલિવૂડથી સાઉથ સુધીનું આખું રિલીઝ કેલેન્ડર ઉલટપલટ કરી નાખ્યું। હવે અક્ષય કુમાર જેવા સ્ટારની ફિલ્મ ભૂત બંગલાએ પણ રિલીઝ ડેટ આગળ વધારી। રણવીર સિંહની ફિલ્મના કારણે બોલિવૂડ જ નહીં સાઉથ અને હોલિવૂડની ફિલ્મોએ પણ રિલીઝ ડેટમાં બદલાવ કર્યો છે। જી હા, ધુરંધર 2 ની રિલીઝ ડેટ જે દિવસે જાહેર થઈ હતી તે જ દિવસથી બાકીની ફિલ્મોના શેડ્યુલ બગડવા લાગ્યા હતા। હવે ધુરંધર 2 ની સુનામીનો લેટેસ્ટ શિકાર બની છે અક્ષય કુમારની ફિલ્મ ભૂત બંગલા। અક્ષય અને પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગલા 10 એપ્રિલે રિલીઝ થવાની હતી। થોડા સમય પહેલા જ ફિલ્મનું ટીઝર પણ આવ્યું હતું, જેને જનતા તરફથી સારો એવો રિસ્પોન્સ પણ મળ્યો। જો કે હવે ફિલ્મના પ્રોડ્યુસર એકતા કપૂરે ધુરંધર 2 ના કારણે ફિલ્મની રિલીઝ એક અઠવાડિયું આગળ વધારી। હવે ભૂત બંગલા 17 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થશે। 19 માર્ચના રોજ ધુરંધર 2 ના આગમન પહેલા ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ પહેલાથી જ બદલાઈ ગઈ હતી। તેલુગુ સ્ટાર અદિવી શેષની એક્શન ડ્રામા ડકેત પણ આનાથી પ્રભાવિત થઈને તેને રિલીઝ ડેટ આગળ વધારી। ધમાલ 4 હવે 4 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી। તેલુગુ ઇન્ડસ્ટ્રીની પેદ્દી હવે 30 એપ્રિલે અને ધ પેરેડાઇઝ ફિલ્મ 21 ઓગસ્ટે રિલીઝ થશે। અત્યાર સુધીમાં ધુરંધર 2 ના લીધે અડધો ડઝન ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ ચૂકી છે। ધુરંધર 2 રોજ બરોજ ભારે કલેક્શન કરી રહી છે।